નમસ્કાર. ધ વાવડમાં જે નવા સમાચાર સામે આવી રહ્યા છે તે છે ભારતના વિદેશ મંત્રી શ્રી એસ જયશંકરને લઈને વાત કરીએ તેમના વિદેશ પ્રવાસની તો તેઓ ગત બુધવારના દિવસે લંડનના પ્રવાસે ગયા હતા. જી આ મિત્રો, ગત બુધવારે તેમણે કરેલા આ લંડન પ્રવાસ દરમિયાન તેઓ લંડનમાં આવેલા ચૈથમ હાઉસમાં એક કાર્યક્રમમાં હાજરી આપવાના હતા, જેમાં તેઓએ રાત્રે હાજરી આપ્યા બાદ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ ત્યાંથી નીકળવા જ્યારે તેઓ રવાના થયા ત્યારે તેમના ઉપર ખાલિસ્તાની સમર્થકો દ્વારા અને કટ્ટરપંથીઓ દ્વારા એસ જયશંકરની કાર પર હુમલો કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. સાથે સાથે ભારતની વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર અને આપણા તિરંગાને પણ અપમાનિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. દેખાવકારોએ સૂત્રોચ્ચારની સાથે સાથે લાઉડ સ્પીકરો અને પીળા રંગના ઝંડાઓ બતાડી અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે પોલીસ કાફલાને તોડી અને એસ જયશંકર પર હુમલો કરવા અને આપણા તિરંગાને ફાડવા માટે એક વ્યક્તિએ તેમની નજીક જવાનો પ્રયત્ન પણ કર્યો હતો. ત્યારે ખાલિસ્તાનીઓના અને ભારતના વિરોધી જે લોકો હતા, જે ઉપદ્રવીઓ હતા, તેમાંના કાફલામાંથી એક વ્યક્તિએ પોલીસના કાફલાને તોડી અને એસ જયશંકરની કારની નજીક જવાનો પ્રયત્ન કર્યો હતો. સાથે સાથે તિરંગાને નુકસાન પહોંચાડવાનો પણ પ્રયત્ન કર્યો હતો. પણ સદનસીબે જે તેમની સાથે પોલીસના જવાનો તૈનાત હતા તેમાંથી પોલીસ જવાને તેમને એ ઉપદ્રવીને પકડી લીધો હતો. અને ખાસ આ જે વિરોધની ઘટના છે એમને લઈ અને આપણા ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણદીપ જયસ્વાલ દ્વારા બયાન આપવામાં આવ્યું છે કે આવી ઘટનાઓ જ્યારે બનતી હોય ત્યારે જે તે રાષ્ટ્રની સરકારે રાજદ્વારીનું વલણ અપનાવવું જોઈએ અને એમની વિરુદ્ધમાં સખ્ત કાર્યવાહી કરવી જોઈએ. સાથે સાથે આપણે એ પણ જણાવી દઈએ કે ભારત સરકારે આ કૃત્યને, ખાલિસ્તાનીઓ દ્વારા કરવામાં આવેલા આ કૃત્યને એક નાના એવા કટ્ટરપંથી સંગઠનનું એક અપમાનજનક જે કૃત્ય છે એ કહી અને વખોડી કાઢ્યું હતું, તેમની નિંદા કરી હતી. અને સાથે સાથે આપણે એ પણ જણાવી દઈએ કે જ્યારે પણ આવા કૃત્યો થતા હોય ત્યારે ત્યાંની જે તે રાષ્ટ્રની સરકારોએ પણ એમની વિરુદ્ધમાં પગલાં લેવા જોઈએ, જેથી આવા કૃત્યોને અટકાવી શકાય અને બે રાષ્ટ્ર વચ્ચેની ભાવનાઓ યથાવત રહે, જળવાઈ રહે. જોકે 2023ની માર્ચ મહિનામાં પણ ભારતના હાઈ કમિશનની ઉપર રહેલો તિરંગો હટાવી લઈ અને ત્યારે પણ એક આવો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ભારત વિરોધી અને આવા ઉપદ્રવકારી જે લોકો છે એમને લઈ અને જે તે રાષ્ટ્રમાં જે લોકો રહી રહ્યા છે અને જે વિરોધ નોંધાવી રહ્યા છે તેના ઉપર સખ્ત કાર્યવાહી કરી અને દ્વેષની ભાવના ન ફેલાય એ માટે સરકારોએ પણ પ્રયત્ન કરવા જોઈએ.